નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 30 એપ્રિલ 2026ને ગુરુવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને પ્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. અને મિત્રો, તમારી સમજુ વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી શકે. મિત્રો, આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલચાલ થઈ શકે છે. પૈસાની બાબતમાં મિત્રો તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. મિત્રો, તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરો એવી શક્યતા જોવાય છે. મિત્રો, આજે તમારા કામની સલાહના થશે. તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો. આજનો દિવસ પાગલ કરી મૂકશે એવો છે. મિત્રો, તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંચના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, બોલતા પહેલા 2 વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવું પડી શકે છે. મિત્રો, તમારા પરિવારના સભ્યોની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. મિત્રો, તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિઓનો સ્વીકાર કરો. તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે. કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે, કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી. તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો. મિત્રો, તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં મિત્રો, તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. પ્રેમમાં તમારા કઠોળ વર્તન માટે માફી માંગો.
કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે. પત્ર વ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે. પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી, કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેક ગણી સારી સાબિત થશે. મિત્રો તમારા જીવનસાથીની દુરુસ્તા તબિયતને કારણે આજે રોમાંસ પર અસર પડશે. સખત મહેનત તથા યોગ્ય પ્રયાસ સારા પરિણામો તથા ઇનામ અપાવશે. મિત્રો તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. મિત્રો તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગે અને તે સાંજે આ બાબતે તેનો અણગમતો વ્યક્ત કરશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કામનો દોડધામ ભર્યું સમયપત્રક તમે ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. પોતાના પૈસા બચાવવા માટે મિત્રો તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને મિત્રો તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે, પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અનાથ તમે એકલા પડી જશો. પ્રેમમાં તમે નિરાશ થાવ હશો પણ નાસીપાસ થશે નહીં, કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હોવ તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વ તમારા માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે અને મિત્રો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે અને મિત્રો તમારો આ અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મૂકશે. મિત્રો આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સંસ્કૃતિ પ્રોજેક્ટને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે. તેનો શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા જાપને આજે તમારો પ્રયાસોથી મૂકી કશું અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે. અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં મિત્રો તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે
મિત્રો, કોઈક ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું, કેમ કે બેસવાની ઢબના માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે. બ્લેક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સ્વસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મ વિનાનું લાગશે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડશે. રોમાંચમાં ઓટ આવશે અને મિત્રો તમારી મોંઘી ભેટ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય. મિત્રો, તમારા જીવનસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગે અને તે સાંજે આ બાબતને તેનો અણગમો વ્યક્ત કરશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ગમગીનીને દૂર ભગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો. સમગ્ર લાભદી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ છે. બસ પ્રેમ કરતા રહો. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી મિત્રો તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. તમારા સમગ્ર જીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર કરવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવો છો. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે. સહકર્મચારીઓ સાથે કામ પર પડતી વખતે કુનેહની જરૂર પડશે. આજે મિત્રો ખાલી સમય કોઈ નકામા કામમાં બગડી શકે છે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ખાતી પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે. ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો. મિત્રો, તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે. પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે. આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકશો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો
જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો, જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકશો. આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય, પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે. મિત્રો અને અપિચ્છિતોથી એક સરખા ચેતતા રહેજો. મિત્રો, તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકામેકાના સપનામાં થશે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. મિત્રો, આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકશો. મિત્રો, આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. પ્રેમ, ચુંબક, આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાંચના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે. કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે છે એવી શક્યતા છે જોવાય છે. તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો. આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે તમારે વધારે સારું, નહીંતર પાછળથી તમે પછતાશો. મિત્રો, આજે કુટુંબની પરિસ્થિતિથી તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં. આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો. મિત્રો, તમે તમારા પ્રિય પાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંચ ઘેરી વળશે. નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ છે. મિત્રો, તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વિતાવશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.